ડર અને આત્મવિશ્વાસ. ઘણીવાર આપણે કંઈક નવું કરતા અથવા ભવિષ્યના વિચારથી ડરતા હોઈએ છીએ. ગીતા આપણને આ ડર સામે લડવાની તાકાત આપે છે. તમે પણ કોઈ વાતથી ડરી રહ્યા છો? નિષ્ફળતાનો ડર કે લોકો શું કહેશે તેનો ડર? અભયમ સત્વ સંશુદ્ધિર્જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. ગીતાના 16મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અભય એટલે કે નીડરતાને દૈવી ગુણ ગણાવે છે. કૃષ્ણ કહે છે કે ડર હંમેશા અજ્ઞાનતામાંથી જન્મે છે. જ્યારે તમે જાણો છો કે તમારી અંદર પણ એ જ પરમાત્માનો અંશ છે, તો ડરવાની જરૂર જ શું છે? જીવનમાં ડરને લીધે ડગલું રોકશો નહીં, કારણ કે ડરની પેલે પાર જ જીત છે. આજેથી એક સંકલ્પ કરો, ભલે પરિણામ ગમે તે આવે, હું ડર્યા વગર મારું શ્રેષ્ઠ આપીશ. યાદ રાખજો, તમારી હિંમત જ તમારી અસલી ઓળખ છે. તમને કઈ વાતનો સૌથી વધુ ડર લાગે છે? કોમેન્ટમાં લખો. ચાલો સાથે મળીને તેને દૂર કરીએ. જય શ્રી કૃષ્ણ.